નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્તે ગુજરાત સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે વરસાદની। રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં આવ ફાટ્યું છે। 24 કલાકમાં 173 તાલુકામાં મેઘમહેર જોવા મળી રહી છે। વલસાડના કપરાડામાં સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। કપરાડામાં ચારેકોર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। વલસાડના નાના પૌડામાં 11.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વલસાડના ચીખલીમાં 10 ઇંચ વરસાદ છે। વલસાડના પારડીમાં 9.5 ઇંચ વરસાદ વરસ્યો છે। નવસારીના વાસ્તામાં 9.5 ઇંચ વરસાદ છે, તો વલસાડ શહેરમાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો। તો આ તરફ નવસારીમાં ખેરગામમાં 8 ઇંચ વરસાદ છે। વલસાડના વાપીમાં 7.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ડાંગના વઘઈમાં 7.5 ઇંચ વરસાદ છે। વલસાડના ધરમપુરમાં 7 ઇંચ વરસાદ। સુરતના બારડોલીમાં 5.5 ઇંચ વરસાદ છે। સુરત શહેરમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો, તો અન્ય 161 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે।